નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 માં પ્રથમ પ્રકરણ સજીવ વિશ્વ એટલે કે લિવિંગ વર્લ્ડ એમાં આપણે એના લક્ષણો જોયેલા કે સજીવ અને નિર્જીવ વચ્ચે તો સરખામણી કરવી હોય ત્યારે એની વ્યાખ્યા છે કે સજીવ એટલે શું. તો સજીવ એટલે શું આખું સમજવા માટે સજીવને ટૂંકમાં વ્યાખ્યાયિત કરવા માટે સજીવ દ્વારા દર્શાવાતા કેટલાક લક્ષણોને સમજવા પડે. આ લક્ષણોમાં આપણે 3 લક્ષણો વિશે અભ્યાસ કરી રહ્યા. એટલે વૃદ્ધિ, પ્રજનન અને ચયાપચય કે જેમાંથી સજીવ માટે સંપૂર્ણ લક્ષણ કયું છે એને આગળ આપણે વાત કરી લઈએ. તો એમાં મુખ્ય આપણે જોયું કે વૃદ્ધિની પ્રક્રિયા કે જે સજીવની સાથે નિર્જીવમાં પણ જોવા મળે, એટલા માટે આપણે એને સજીવનું પૂર્ણ લક્ષણ ગણાવતા નથી. પરંતુ પ્રજનનની પ્રક્રિયામાં એવું જોવા મળે કે બધા જ નિર્જીવ પ્રજનન નથી દર્શાવતા, પણ બધા જ સજીવો પ્રજનન દર્શાવે એવું પણ જરૂરી નથી. કારણ કે કેટલાક વંધ્ય યુગલ, વંધ્ય કામદાર માખી, ખચ્ચર આવા કેટલાક ઉદાહરણો છે કે જે સજીવ તો છે પરંતુ પ્રજનન દર્શાવતા નથી. એટલે દરેક સજીવ માટે પ્રજનન એનો પૂર્ણ લક્ષણ ગણાવાતો નથી. એવી રીતે ચયાપચયની જો વાત કરીએ તો ચયાપચય સજીવ માટે સંપૂર્ણ લક્ષણ હતું, કારણ કે આ એક જીવંત અને જૈવિક પ્રક્રિયા કે જે દેહમાં પણ થાય અને કોષમુક્ત તંત્ર એટલે કે દેહની બહાર પણ શક્ય છે, પરંતુ ફક્ત સજીવ વસ્તુઓમાં શક્ય છે. હવે આગળ આપણે જોઈએ, પ્રથમ તો આ જે લિસ્ટ હતું કે સજીવ માટે જવાબદાર કયા લક્ષણો છે, સજીવો કયા લક્ષણો ધરાવે કે જેના લીધે આપણે એને સજીવ કહી શકીએ. આવા લક્ષણોની ફરી પાછી એકવાર યાદી બનાવીએ. સજીવ માટેના મુખ્ય લક્ષણો કે જેમાં બુદ્ધિ, પ્રજનન, ચયાપચય ક્રિયાઓ, ત્યારબાદ પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા કે સભાનતા, આપણે એને સભાનતા પણ કહેશું. પછી સ્વયં જનન પામવાની ક્ષમતા, એની સાથે સ્વ આયોજન, પરસ્પર આકર્ષણ, સજીવોના એકબીજા વચ્ચેના પરસ્પર આંતરપ્રક્રિયાઓ, આકર્ષણ, એકબીજા પરનો પ્રભાવ, એકબીજા પર અસર અને છેલ્લે મૃત્યુ. આટલા લક્ષણો વિશેનો અભ્યાસ છે, જેમાં કે આપણે 3 લક્ષણોનો અભ્યાસ પૂરો કર્યો. અને આગળ આપણે જોઈએ કે સજીવોમાં પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયાનો ગુણધર્મ છે. પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા. પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા એટલે એમાં કઈ વસ્તુનો અભ્યાસ થાય. કોઈ પણ સજીવમાં પર્યાવરણ પ્રત્યે અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા છે. અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા કે જે બધા જ જીવંત વસ્તુઓમાં જોવા મળે. એટલે અનુભૂતિના આવિષ્કાર, આવિષ્કાર એટલે કે એક એવું લક્ષણ કે જે અનુભૂતિ કરી શકે, કોઈ પણ નવી વસ્તુનો અનુભવ સજીવ દ્વારા થઈ શકે, એને પારખી શકે, ઓળખી શકે, એને કહેવાય અનુભૂતિનો આવિષ્કાર. કોઈ પણ સંજોગોમાં જ્યારે પણ પર્યાવરણ પરિસ્થિતિ બદલાય છે તો આવી બદલાયેલી પરિસ્થિતિને સજીવ ઓળખી શકે છે, એને અનુભૂતિનો આવિષ્કાર ઓળખી શકે આપણે. તો પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ, અનુભૂતિની સાથે અનુભવ કર્યા બાદ જે તે પરિસ્થિતિ સામે, જે તે સિચ્યુએશનની સામે સજીવો રિએક્ટ કરી, એટલે કે સજીવો એની સામે પ્રતિક્રિયા દર્શાવે છે. એટલે એને કહી શકાય પર્યાવરણીય ઉત્તેજનાઓ પ્રત્યે પ્રતિક્રિયા. પર્યાવરણીય ઉત્તેજનાઓ પ્રત્યેની પ્રતિક્રિયા. તો આ એક અર્થ સમજવાનો છે કે પર્યાવરણીય ઉત્તેજનાઓ એટલે પર્યાવરણમાં જે કંઈ પણ ફેરફાર થાય, ઋતુ અનુસાર થતા ફેરફાર, જેવા કે શિયાળો, ઉનાળો, ચોમાસું, આ દરેક માસ દરમિયાન આપણે જોઈએ છે બધા પર્યાવરણ સરખું હોતું નથી, પરંતુ પર્યાવરણમાં આબોહવામાં ફેરફાર નોંધાય છે. આવા બધા ફેરફારનો અનુભવ સજીવો દ્વારા થઈ શકે. અને અનુભવ બાદ તેની સામે કયા પ્રકારનું લક્ષણ રાખવું, તેની સામે કયા પ્રકારની એની સામે લડત આપવી અથવા તો
કયા પ્રકારે પોતાનું રક્ષણ કરવું, આ દરેક ઉત્તેજનાઓ પ્રત્યેની પ્રતિક્રિયા. હવે પ્રતિક્રિયા મુખ્ય બે પ્રકારની છે. પ્રતિક્રિયા સામાન્ય રીતે બે રીતે કરી શકાતી હોય. એક છે પ્રતિચાર અને બીજું છે પ્રતિકાર. એટલે અહીંયા સજીવો બે પ્રકારની ભૂમિકાઓ દર્શાવે, બે પ્રકારે પ્રતિક્રિયા કરી શકે. પ્રતિચારાત્મક પ્રતિક્રિયા અને પ્રતિકારાત્મક પ્રતિક્રિયા. હવે પ્રતિચારનો અર્થ એવો થશે કે સજીવ પોતાનું રક્ષણ તો કરે છે, પણ આ રક્ષણ કરવા માટે પરિસ્થિતિ એટલે કે સામેવાળી વસ્તુને કોઈ નુકસાન પહોંચાડતા નથી. પોતાના રક્ષણ માટે સામે નુકસાન કરવામાં આવતું નથી, ત્યારે તે ફક્ત પ્રતિચાર ડિફેન્સ મિકેનિઝમ કહી શકાય. અને પ્રતિકારની પ્રતિક્રિયા એવી હશે કે જ્યારે પોતાના રક્ષણ માટે, પોતાના સ્વ બચાવ માટે સામેની વસ્તુને જો નુકસાન પણ કરી શકાતું હોય તો ત્યારે તે પ્રતિકાર છે, ઓફેન્સ. એટલે આ બે પ્રકારની પ્રક્રિયાઓ દ્વારા પ્રતિક્રિયા થશે. તો આપણે જોઈએ કે અહીંયા પર્યાવરણ પ્રત્યેની જે અનુભૂતિ હોય, પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ કે પર્યાવરણની ઉત્તેજનાઓ જેની પ્રતિક્રિયા, અનુભૂતિ અને પ્રતિક્રિયા ત્રણ પ્રકારે હોય છે. મુખ્ય ત્રણ પ્રકારે છે: ભૌતિક રીતે, રાસાયણિક રીતે અને જૈવિક રીતે. એટલે મુખ્ય ત્રણ પ્રકારે અનુભૂતિ કે પ્રતિક્રિયા કરી શકીએ: ભૌતિક, રાસાયણિક અને જૈવિક. તો ભૌતિક એટલે સામાન્ય કે પર્યાવરણની પરિસ્થિતિ હોય, જેમ કે પ્રકાશ છે, તાપમાન છે, દરેક વસ્તુનો આપણે અનુભવ કરી શકીએ. કેટલા પ્રમાણમાં ગરમી છે, કેટલા પ્રમાણમાં તડકો છે, આ દરેક વસ્તુ ભૌતિક રીતે થાય કે જેનો અનુભવ અને એની સામે પ્રતિક્રિયાના લક્ષણો છે. પ્લસ રાસાયણિકની જો વાત કરીએ તો પાણી છે, તો કોઈ પણ દેહધાર્મિક રાસાયણિક ફેરફારો હોય કે પછી પર્યાવરણના રાસાયણિક ફેરફારો છે, આ દરેક વસ્તુની નોંધ કરી અને એની સામે પ્રતિક્રિયા આપી શકે. જૈવિક વસ્તુઓનો અર્થ થાય કોઈ પ્રદૂષકો, જૈવિક પ્રદૂષકો, કીટકો અથવા તો કોઈ બેક્ટેરિયા છે, દરેક જૈવિક પ્રદૂષકો છે. અન્ય કોઈ સજીવો હોય કે જેનો અનુભવ અને એની સામે પ્રતિક્રિયા દર્શાવાય છે. એટલે મુખ્ય અનુભૂતિ અને પ્રતિક્રિયા કે જે ત્રણ પ્રકારે છે: ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રકાર. હવે કોઈ પણ સજીવ છે કે જે અનુભૂતિ માટેની પ્રક્રિયા, અનુભૂતિ માટે બધા જ સજીવો પોતાના સંવેદી અંગો ધરાવે છે. આ સંવેદી અંગો જો મનુષ્યની વાત કરીએ અથવા તો કેટલાક પ્રાણીઓની વાત કરીએ કે જેમાં ત્વચા છે, ચામડી છે, કે જેના દ્વારા આપણે સ્પર્શ અથવા તો કોઈ પણ વસ્તુનો અનુભવ કરી શકીએ. બરોબર છે? એવી જ રીતે કેટલીક વસ્તુઓ એવી પણ છે કે જે તેમના આંતરિક અંગોની અંદર અનુભૂતિ દર્શાવે છે. આવા જેટલા પણ સેન્સિટિવ ઓર્ગન્સ છે, જેટલા પણ સંવેદી અંગો છે કે જે સજીવમાં કોઈને કોઈ રીતે આવેલા હોય, આ બધા અંગો દ્વારા અનુભવની પ્રક્રિયા થાય ત્યારે અનુભૂતિ બાદ એના પ્રત્યેની પ્રતિક્રિયા દર્શાવી શકાય. કોઈ વસ્તુનો અનુભવ થતો હોય તો જ એના પ્રત્યેની પ્રતિક્રિયા દર્શાવી શકાય. એટલે એવી રીતે જોઈએ તો કોઈ પણ સજીવ આદિકોષ કેન્દ્રીથી લઈ આદિકોષ કેન્દ્રી સજીવથી લઈ ને સુકોષ કેન્દ્રી કે જે જટિલ સજીવો છે, જટિલ સુકોષ કેન્દ્રી સજીવો, બધા જ પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ અને તેમના પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવે છે, જે આપણે સમજીએ. એટલે કોઈ પણ સજીવ પછી તે ભલે આદિકોષ કેન્દ્રી અથવા તો તે જટિલ સુકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી એટલે અતિ સરળ નિમ્ન કક્ષાના સજીવો જેમાં બેક્ટેરિયાનો સમાવેશ થાય, અને સુકોષ કેન્દ્રી તેના પછીના એટલે કે મોનેરા બાદ પ્રોટિસ્ટા, પછી ફૂગ છે, લીલ, એના પછી જટિલ વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય કે જે બધા સુકોષ કેન્દ્રીમાં સમાવેશ છે. એટલે કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, કોઈ પણ અનુભૂતિ અને પ્રતિક્રિયાનું લક્ષણ છે. આપણે વાત કરીએ કે જો વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય, બંનેમાં વનસ્પતિ હોય કે સજીવ તરીકે પ્રાણી હોય, બંનેમાં પર્યાવરણીય પરિબળો જે આપણે અગાઉ જોયું એવી રીતે કે જે ભૌતિક હોઈ શકે, રાસાયણિક હોઈ શકે કે જૈવિક હોઈ શકે, એ પર્યાવરણીય પરિબળો જેવા કે પ્રકાશ, પાણી,
તાપમાન, જૈવિક પ્રદૂષકો કે અન્ય સજીવો પ્રત્યે આ બધા સજીવો પ્રતિક્રિયા દર્શાવે છે. એમની અનુભૂતિ બાદ એની પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવે છે. એવી રીતે ઋતુ સંવર્ધિત વનસ્પતિ અને પ્રાણીઓ, ઋતુ સંવર્ધિત વનસ્પતિ અને પ્રાણીઓ કે જેમાં પ્રજનનની પ્રક્રિયા જે ઋતુ આધારિત હોય છે, જેમાં પ્રજનનની પ્રક્રિયા પ્રકાશ અવધિ પર આધારિત છે. આપણે પર્યાવરણીય પરિબળ છે, પ્રકાશ અવધિ પર આધારિતનો અર્થ એવો કરી શકે. પ્રકાશ અવધિનો મીનિંગ છે પ્રકાશનો સમયગાળો. તો પ્રકાશનો સમયગાળો કેટલાક પ્રાણીઓમાં એવું હશે કે પ્રકાશનો સમયગાળો વધારે હોય ત્યારે તે પ્રજનનની પ્રક્રિયા વ્યવસ્થિત કરી શકતા હોય. એવી જ રીતે કેટલાકમાં પ્રજનન અંગો અને પ્રજનનની પ્રક્રિયાની સક્રિયતા એ પ્રકાશનો સમયગાળો ઓછો હોય ત્યારે થતી હોય. એટલે ઋતુ સંવર્ધિત વનસ્પતિમાં પ્રજનનની પ્રક્રિયા પ્રકાશ અવધિ પર આધાર રાખે. કેટલાકમાં પ્રકાશનો સમયગાળો એટલે કે પ્રકાશ અવધિનો સમય વધારે હોય, તો કેટલાકમાં આ જ પ્રક્રિયા માટે પ્રકાશ અવધિનો સમય ઓછો હોય. એટલા માટે પ્રકાશ અવધિ પર આધાર રાખતા પ્રજનનની પ્રક્રિયા આધારિત પ્રાણીઓ અને વનસ્પતિઓ બાહ્ય પરિબળની અનુભૂતિ દર્શાવે અને ત્યારબાદ એના પ્રત્યેની પ્રતિક્રિયા દર્શાવે. અહીંયા એક પ્રતિચારાત્મક ભૂમિકા છે કે પર્યાવરણીય પરિસ્થિતિમાં તાપમાન વધે એટલે કે પ્રકાશનો સમયગાળો જો વધે ત્યારે તેમના પ્રજનન અંગો એટલે કે એમના જનનપિંડો પ્રાણીઓમાં સક્રિય બને છે અને જે પર્યાવરણ પ્રત્યેનો પ્રતિચાર કરી શકે. એવી રીતે વનસ્પતિઓમાં પણ પુષ્પસર્જનની પ્રક્રિયા કે જે પ્રકાશ અવધિ પર આધારિત છે. એટલે જ્યારે તાપમાન કે પ્રકાશનો સમયગાળો વધારે હોય ત્યારે તેમાં પુષ્પસર્જન વહેલું અને વધારે સારું થાય છે. એટલે એમના પ્રજનન અંગો સક્રિય બને છે, તો પ્રજનનની પ્રક્રિયા સરળતાથી થઈ શકે. હવે કોઈ પણ સજીવ હોય, વિશ્વની અંદરના બધા જ સજીવો કે જે તેની આસપાસના પર્યાવરણ સામે આસપાસના પર્યાવરણથી જાગૃત હોય છે. આસપાસના પર્યાવરણમાં જ્યાં તે પોતે નિવાસસ્થાનમાં રહેઠાણમાં રહેતા હોય આવી જગ્યામાં ત્યાંની પરિસ્થિતિઓથી તેઓ વાકેફ હોય છે એટલે કે જાગૃત હોય છે, જેને પર્યાવરણ પ્રત્યેની સભાનતા પણ કહી શકાય. પર્યાવરણ પ્રત્યેની સભાનતાથી ઓળખે એટલે કે પર્યાવરણને ઓળખે છે અને પર્યાવરણની જેટલી પણ પરિસ્થિતિઓમાં બદલાવ આવતા હોય આ બદલાવથી પોતે સભાન છે, જે પર્યાવરણ પ્રત્યેની સભાનતા છે. હવે એક માનવીની વાત કરીએ, મનુષ્ય કે જે બધા સજીવોમાં શ્રેષ્ઠ ગણાવી શકાય. એટલે માત્ર માનવી એવો સજીવ છે કે જે આપમેળે જાગૃત છે, આપમેળે પર્યાવરણથી જાગૃત છે, જેને આપણે સ્વયં સભાનતા કહીએ. કારણ કે તે પરિસ્થિતિઓની રાહ નહીં જોવે. માનવીમાં પરિસ્થિતિઓની રાહ નથી જોવાતી. અન્ય સજીવોની જેમ કે પર્યાવરણમાં પરિસ્થિતિમાં કોઈ બદલાવ આવતો હોય આવા જ સમયે તેઓ અનુભવ કરી અને પ્રતિક્રિયા દર્શાવે છે. જ્યારે માણસ કે જે મનુષ્યની અંદર પોતે આપમેળે જાગૃત હોવાથી કોઈ પણ પરિસ્થિતિની પહેલાથી ઓળખ હોવાને પરિણામે, યાદ હોવાને પરિણામે તેના પ્રત્યે ઝડપથી પ્રતિક્રિયા આપે છે, અગાઉથી પ્રતિક્રિયા દર્શાવે છે. જેમ કે શિયાળા પહેલા સ્વેટરની ખરીદી કરી લેવી, જે આપમેળે જાગૃતિનું એક ઉદાહરણ કહેવાય. આવું બધા પ્રાણીઓમાં શક્ય નથી, બધી વનસ્પતિઓમાં શક્ય નથી, પણ આવી આપમેળે જાગૃતિ ફક્ત માનવીમાં શક્ય છે. એટલા માટે તે સ્વયં સભાનતાનો ગુણ નથી. હવે આના પરથી આપણે નક્કી કરીએ કે કોઈ પણ સજીવમાં પર્યાવરણ પ્રત્યે અનુભૂતિ અને પ્રતિક્રિયાનું ચોક્કસ લક્ષણ છે. આ એક જટિલ પ્રકારનું લક્ષણ છે, પરંતુ બધા જ સજીવો માટે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિ, પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિક્રિયા કે જે એક સાચું લક્ષણ છે, સજીવો માટેનું સાચું લક્ષણ ગણાવી શકે. પણ હેપેટિસા એવા પણ હોય કે જેમાં આપણે એને ઇગ્નોર કરવા પડે, એને અપવાદ તરીકે લઈ શકીએ.
જેમ કે એક્સિડેન્ટલી હોસ્પિટલમાં કોમામાં પડેલો વ્યક્તિ, એટલે કે મૂર્છિત થયેલો, મૂર્છામાં પડેલો કોઈ દર્દી છે કે જે હોસ્પિટલમાં પોતાના હૃદય અને ફેફસાનો ઉપયોગ નથી કરતો, પરંતુ મશીનને આધારે જીવે છે. હૃદય અને ફેફસાને બદલે મશીનને આધારે જે પોતાનું જીવન ચલાવે છે, આવા વ્યક્તિ કે જે સામાન્ય રીતે સભાનતા ધરાવતો નથી, એમનું મગજ અચેતન હોય છે, કે જેમાં સ્વયં ચેતના અને સ્વયં સભાનતા જેવો ગુણધર્મ આ સમયમાં જોવા મળતો નથી. પણ આવા કિસ્સામાં જો આપણે વાત કરીએ તો મોટાભાગના સજીવો માટે આ લક્ષણ વાસ્તવિક અને સાચું છે. આગળ આપણે બીજા લક્ષણની વાત કરીએ. પર્યાવરણ પ્રત્યે પ્રતિક્રિયા બાદ આપણે જોઈએ સ્વયંજનન પામવાની ક્ષમતા. તો બધા જ સજીવોમાં સ્વયંજનનની ક્ષમતા જોવા મળે, પણ સ્વયંજનન કઈ રીતે થતું હોય, એટલે સ્વયંજનનની પ્રક્રિયા કોણ કરી શકે તે આપણે સમજવાનું છે. તો પ્રથમે વાત કરીએ કે સ્વયંજનન એટલે શું? સ્વયંજનન કોને કહેવાય? સ્વયંજનનની પ્રક્રિયા એટલે કે પોતાના દ્વારા પોતાના જેવી જ વસ્તુનું નિર્માણ, એને કહેવાય સ્વયંજનન. સ્વયંજનન પામવાની ક્ષમતા, અથવા આપણે એને બીજું એવું પણ કહી શકીએ વારસો સાચવવાની ક્ષમતા. વારસો સાચવવાની ક્ષમતા જે સ્વયંજનનને આધારિત થાય. સ્વયંજનનનો અર્થ થાય આપણા શરીરની કોઈ એવી વસ્તુ અથવા તો આપણું શરીર પોતે કે જે પોતાના જેવું જ નવું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતા હોય ત્યારે તેને સ્વયંજનનની ક્ષમતા કહેવામાં આવે. તો દેહની એક વિલક્ષણ ઘટના, દેહની એક વિલક્ષણ ઘટનાની વાત કરીએ, વિશિષ્ટ પ્રકારના એક લક્ષણની વાત કરીએ કે જ્યાં સજીવોમાં દેહની આંતર પ્રક્રિયાઓ મળે છે. જે આપણા શરીરમાં સજીવ દેહ કે જે પોતાના લક્ષણો કે ગુણધર્મો એમના દેહની આંતર પ્રક્રિયાઓ પર આધારિત છે. દેહમાં રહેલી વસ્તુઓની એકબીજા પરની આંતર પ્રક્રિયા પર આધારિત છે. જેવી રીતે આપણે સમજીએ કે પેશીના ગુણધર્મો, દેહમાં રહેલી પેશીના ગુણધર્મો કે જે પેશીના બંધારણને લીધે નથી. દેહમાં પેશીના ગુણધર્મો, પેશીનું જે કાર્ય હોય છે કે જે પેશીના બંધારણને લીધે નથી. સમજવા જેવું છે. પેશીનું બંધારણ કોષો છે, એટલે કે કોષો દ્વારા જોડાઈ અને તેનું વિભાજન થઈ પેશી બનેલી હોય, પરંતુ પેશીમાં જે કાર્યો છે, પેશીના જે કાર્યો હશે, આ કાર્યો પેશીના બંધારણને લીધે નથી, પરંતુ પેશીના બંધારણમાં રહેલા કોષોની એકબીજા વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે. આવા ગુણધર્મો, પેશીના ગુણધર્મો કે જે પેશીના બંધારણમાં રહેલા કોષોના આંતર પ્રક્રિયાને પરિણામે છે. કોષો એકબીજા વચ્ચે કયા પ્રકારની આંતર પ્રક્રિયાઓ કરે છે તેના પરિણામે પેશી પોતાના કાર્યો. એવી જ રીતે જો આપણે પેશી નહીં અને એની અંદરના કોષોની વાત કરીએ તો કોષોના ગુણધર્મો એટલે કે કોષોના કાર્યો કે જે કોષોના બંધારણને લીધે નથી, પરંતુ કોના લીધે હોય? કોષોના બંધારણની અંદર જે વસ્તુ આવેલી હોય જેને કોષીય અંગિકાઓ કહે. કોષીય અંગિકાઓ, કોષરસ, આ દરેક વસ્તુ ભેગી મળી અને કોષની રચના કરે છે. તો કોષોના બંધારણની અંદર રહે, કોષોના બંધારણમાં રહેલા કોષીય અંગિકાઓ ની આંતર પ્રક્રિયાઓને પરિણામે કોષોના ગુણધર્મો વ્યક્ત થાય, કોષોના કાર્યો વ્યક્ત થાય. હવે કોષીય અંગિકાઓ એટલે જેવી કે રિબોસોમ છે, કોષ કેન્દ્ર, ત્યારબાદ તેની રાજધાનીની વાત કરતા હોય અથવા તો કણાભસૂત્ર, હરિતકણ, આ બધી જ કોષીય અંગિકાઓ છે. આ અંગિકાઓ કોષરસમાં કેવી રીતે ગોઠવણી પામે છે આટલું જ મહત્વનું નથી, પણ એકબીજા વચ્ચે કયા પ્રકારની પૂરક બની અને કાર્યો કરતી હોય, એકબીજા વચ્ચે કયા પ્રકારની આંતર પ્રક્રિયાઓ દર્શાવતી હોય, જેના પરિણામે આપણે કોષોનું કાર્ય નક્કી કરીએ. એવી જ રીતે જો આપણે વાત કરીએ અંગિકાઓ,
કોષીય અંગિકાઓનું બંધારણ અને તેમનું અંગિકાઓના કાર્યો કે તેના ગુણધર્મો કે જે કોષીય અંગિકાઓની અંદર રહેલા અણુઓને પરિણામે નથી, પરંતુ તે અણુઓ જે રીતે કાર્યો કરતા હોય તો અણુઓ એના બંધારણમાં રહેલા અણુઓને પરિણામે ફક્ત નહીં હોય, પરંતુ એના બંધારણમાં રહેલા અણુઓની એકબીજા વચ્ચેની આંતર પ્રક્રિયાઓને પરિણામે, એટલે અંગિકાઓના ગુણધર્મો તેના બંધારણમાં રહેલા અણુઓની આંતર પ્રક્રિયાઓને પરિણામે છે. આવા અણુઓ જેને આપણે જૈવિક અણુઓ કહીએ કે જેમાં કાર્બોદિત, લિપિડ, પ્રોટીન આવા દરેક અણુઓ છે, પણ એની સાથે ખાસ પ્રકારના અણુની વાત કરીએ કે જેના પર આપણે ટોપિકની વાત કરીએ છીએ, એવો એક વિશિષ્ટ અણુ, વિશિષ્ટ જૈવિક અણુની વાત કરીએ કે જેના બંધારણમાં છે તે ડીએનએ. આવા અણુને આપણે કહીએ ડીએનએ, એટલે કે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. ડીએનએ નું ફૂલ ફોર્મ થાય ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. કે ડીએનએ ન્યુક્લિક એસિડ છે, ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ. તો ડીએનએ ની વાત કરીએ કે ડીએનએ દરેક કોષની અંદર છે. આપણે વાત કરીએ છીએ બધા જ કોષો માટેના, શરીર દેહ કોઈ પણ સજીવના દેહના પ્રત્યેક કોષોની અંદર તેના કોષ કેન્દ્રમાં આવેલો એક અણુ કે જે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ છે, ડીએનએ. આ ડીએનએ કે જે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે ડીએનએ કે જે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે. સ્વયંજનનનો અર્થ એવો આવ્યો કે ડીએનએ કે જે પોતે નવા ડીએનએ નું સર્જન કરી શકે, ગમે ત્યારે પોતાના જેવા નવા ડીએનએ નું સર્જન કરી શકે. ડીએનએ ભલે ગમે તેટલી લંબાઈનો હોય, પણ તેટલી જ લંબાઈનો ફરી પાછો નવો ડીએનએ બનાવવો હોય તો તે ડીએનએ દ્વારા પોતાના દ્વારા જ શક્ય છે, જેને સ્વયંજનનની ક્ષમતા કહેવાય. હવે આવી સ્વયંજનનની ક્ષમતા દરેક કોષમાં છે અને આવા બધા કોષોમાંથી જ સજીવ બનેલો છે, એટલે એવું કહી શકાય કે સજીવમાં એક સ્વયંજનનની ક્ષમતા પણ રહેલી છે. હવે ડીએનએમાં સ્વયંજનન માટેની ક્ષમતા એટલા માટે કે ડીએનએ પોતે એક જનીન દ્રવ્ય છે. ડીએનએ એક જનીન દ્રવ્ય છે. હવે જ્યારે તેમના દ્વારા સ્વયંજનન શું હોય, એટલે આપણે એક સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે પિતૃઓ કે જેમાં ડીએનએ નું સ્વયંજનન થયું, સ્વયંજનન બાદ આ ડીએનએ બેવડાઈ ગયું. હવે પિતૃઓ દ્વારા જે પ્રજનનની પ્રક્રિયા થાય, પિતૃઓ દ્વારા થયેલા પ્રજનનને પરિણામે પિતૃઓ પોતાની સંતતિનું સર્જન કરે. ત્યારે પિતૃઓમાં જે દ્રવ્યો રહેલા છે, આવા જ દ્રવ્યો સંતતિમાં આવવાના છે. પિતૃઓમાં ડીએનએ બેવડાયેલું છે, સ્વયંજનન પામેલું છે, તો સ્વયંજનન બાદ આ ડીએનએ સંતતિમાં આવે છે, એટલે પિતૃઓના લક્ષણ સંતતિમાં દેખાય. પિતૃઓના લક્ષણો સંતતિમાં જોવા મળે એ પાછળનું કારણ છે અગાઉ થયેલું ડીએનએ નું સ્વયંજનન. તો સંતતિમાં જોવા મળતું ડીએનએ એ પિતૃઓના જેવું જ હશે અને પિતૃઓની જેમ કાર્ય કરવા માટે સંતતિમાં આવેલું ડીએનએ પિતૃઓની જેમ કાર્યો કરવા માટે જરૂરી રસાયણો પેદા કરવા માટે, રસાયણો બનાવવા માટે ગૂઢ સાંકેતિક લિપિ ધરાવે છે. એક ગૂઢ સાંકેતિક લિપિ. આ સાંકેતિક લિપિની વાત કરીએ એટલે કે સંકેતોની ભાષા. લિપિ એટલે એવી ભાષા છે કે જો ડીએનએ ની શૃંખલા હોય તો સામાન્ય રીતે ડબલ સ્ટ્રેન્ડ છે અને સામે એકબીજા સાથે એના નાઇટ્રોજન બેઝ એટલે કે એના કોડ છે, કોડ એન્ટીકોડ જે એકબીજા સાથે જોડાયેલા હોય. આ એના સામસામેના કોડ છે જે પૂરક બનીને એકબીજા સાથે જોડાયેલા હોય. તો અહીંયા આપણે વાત કરીએ કે ડીએનએ ની બંને શૃંખલાઓ કે જે એકબીજા સાથે જોડાયેલી છે, જેમાં સ્વયંજનનની ક્ષમતા છે, પણ ડીએનએ ને આપણે અગાઉ વાત કરી કે ડીએનએ એક જનીન દ્રવ્ય છે, કારણ કે તેમની અંદર જનીનો આવેલા છે. ડીએનએ ની અંદર જનીનો આવેલા છે કે જે કોઈ ખાસ પ્રકારના કાર્યો કરવા માટે, કોઈ ખાસ પ્રકારના લક્ષણને વ્યક્ત કરવા માટે બનેલા હોય. તો આ દરેકને આપણે કહેશું જનીન.
અહીંયા દર્શાવેલી ગુડ સાંકેતિક લિપિ એટલે બીજું કાંઈ નહીં પણ ડીએનએ માં સમાવેલું જનીનની વાત કરવામાં આવે છે. આ જનીન દ્વારા શરીરના કોષો, દેહના કોષો, પેશી, અંગો અને સમગ્ર અંગતંત્ર સજીવના દરેક ભાગોની વાત કરીએ કે જેનું આયોજન કરવામાં આવે. ડીએનએ દ્વારા જ આ દરેકનું આપણા દેહમાં આયોજન થાય છે. આયોજન તો થાય પણ તેની સાથે તેમના કાર્યોનું નિયંત્રણ પણ કરવામાં આવે. ડીએનએ દ્વારા તેમના કાર્યોનું નિયંત્રણ પણ થાય છે. એટલા માટે અહીંયા આ એક પ્રક્રિયા આપેલી છે કે જે ડીએનએ દ્વારા સજીવના દેહના દરેક ભાગોનું આયોજનની પ્રક્રિયા છે, જેને આપણે સ્વ આયોજન તરીકે ઓળખીએ. આપણું શરીર આ પ્રકારનું એક લક્ષણ પણ ધરાવે છે, સ્વ આયોજન. એટલે અગાઉ લખેલું છે સ્વયંજનન પામવાની ક્ષમતા સાથે સજીવ દેહ બીજું એક લક્ષણ પણ ધરાવે, સ્વ આયોજન, જેની સાથે જોડાયેલું છે. હવે આપણે આગળ બીજા લક્ષણોની વાત કરીએ તો પરસ્પર આકર્ષણ, એટલે કે સજીવો કે જે એક જ વસ્તીમાં રહેતા હોય અથવા તો ભિન્ન વસ્તીમાં પણ રહેતા હોય તો એમના એકબીજા પ્રત્યેની પ્રતિક્રિયા હોય, એકબીજા પ્રત્યે આકર્ષણ હોય છે. પ્લસમાં કે એકબીજા પર પ્રભાવની પ્રક્રિયાઓ પણ દર્શાવે છે. સજીવમાં ઉચ્ચ વર્ગથી લઈને નિમ્ન વર્ગો સુધીમાં સજીવ એકબીજા પર પ્રભાવ દર્શાવતો હોય તે પણ એનું એક લક્ષણ છે. અને અન્ય એક લક્ષણની જો વાત કરીએ મૃત્યુ, કે જે દરેક સજીવ માટે નિશ્ચિત અને અનિવાર્ય ઘટના છે. આ ઘટનાને આપણે અનિવાર્ય એટલા માટે કહી શકાય કે મૃત્યુથી કોઈ સજીવ બચી ન શકે અને આ ઘટના એટલી જરૂરી પણ છે. અનિવાર્ય ઘટના સાથે મૃત્યુની ઘટના અતિશય આવશ્યક પણ છે. એટલા માટે કે જો મૃત્યુ ન થાય તો પૃથ્વી પર એટલા બધા સજીવો હોય કે જેને પરિણામે કોઈ નવા સજીવોને અવતરવાનો અવકાશ જ ના હોય. એટલા માટે થઈ અને કોઈ પણ સજીવમાં મૃત્યુ એક આવશ્યક અને અનિવાર્ય ઘટના છે. જોઈએ આપણે મૃત્યુનું લક્ષણ. પ્રથમ જોઈએ છે કે મૃત્યુ થવાનું કારણ શું, કઈ રીતે મૃત્યુ થતું હોય. તો આપણા શરીરના બધા જ અંગો કે જે કાર્ય કરે છે, ટૂંકમાં એના પરિણામે આપણું શરીર કાર્ય કરતું હોય તો શરીરના બધા અંગોના કાર્યો કે જે મુક્ત ઉર્જાને પરિણામે, આપણા શરીરમાં રહેલી મુક્ત ઉર્જા કે જે કાર્ય કરી શકે તેવી શક્તિ છે. એટલે આપણા પ્રત્યેક અંગોને કાર્યો કરવા માટે મુક્ત ઉર્જાની જરૂર પડે. તેનો મુખ્ય સ્ત્રોત મુક્ત ઉર્જા છે. મુક્ત ઉર્જાને પરિણામે બધા જ અંગો કાર્ય કરે. પણ અગત્યની વસ્તુ એવી છે કે ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જ્યારે રૂપાંતર પામે છે ત્યારે કેટલીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે ગુમાવાય છે. ઉષ્મા ઉર્જા સ્વરૂપે ગુમાવાય છે કે જેના પરિણામે ઉષ્મા ઉર્જા સ્વરૂપે જો શક્તિ ગુમાવાતી હોય તો મુક્ત ઉર્જા કે જે કાર્ય કરવા માટે જરૂરી છે તેનું પ્રમાણ ધીમે ધીમે ક્રમશઃ ઘટતું જાય. હવે આપણા શરીરમાં જો કાર્ય કરવા માટેની શક્તિનું પ્રમાણ જ ઘટે તો પરિણામે એક સમય એવો પણ આવે કે જ્યારે અંગોના કાર્યો શિથિલ બને, એટલે કે અંગોના કાર્યો ધીમા પડે અને પરિણામે અંગો શિથિલ બને છે, એટલે કે ઢીલા બને છે, નબળા બને છે, કે પરિણામે અંગોમાં કાર્ય કરવા માટેની પૂરતી ઉર્જા રહેતી નથી. આવા સમયે ઉર્જાની અવ્યવસ્થા સર્જાય છે. ઉર્જાની અને કાર્યોની અવ્યવસ્થા સર્જાય. આવી જે અવ્યવસ્થા છે જેને આપણે એક શબ્દમાં એન્ટ્રોપી તરીકે ઓળખીએ. સજીવ શરીરમાં કાર્ય કરવા માટે જરૂરી મુક્ત ઉર્જાની જો અવ્યવસ્થા સર્જાય કે જેના પરિણામે અંગોના કાર્યો નબળા પડી જતા હોય અને તંત્ર નબળું પડે, શિથિલ પડે, આ અવસ્થાને એન્ટ્રોપી તરીકે ઓળખીએ. હવે જો એન્ટ્રોપી મહત્તમ થાય એટલે અમુક સમય તો એવો આવશે ને વૃદ્ધાવસ્થામાં કે જ્યારે એન્ટ્રોપીનું પ્રમાણ વધી જતું હોય, એન્ટ્રોપી મહત્તમ થતું હોય એટલે કાર્ય કરવા માટેની ઉર્જા ખૂબ જ ઓછી હોય, ત્યારે આવા સમયે બધા જ અંગોના કાર્યો બંધ થાય કે તેના પરિણામે શું થાય? મૃત્યુ. વૃદ્ધત્વમાં અંતે મહત્તમ એન્ટ્રોપીના પરિણામે મૃત્યુ થાય છે. તો આ મૃત્યુની ઘટના કે જે ખરેખર કેવી છે? અનિવાર્ય છે.
અનિવાર્ય રીતે એને આપણે નિવારી શકતા નથી, બચી શકતા નથી, આવી ઘટના છે. પણ સાથે સાથે આ મૃત્યુની ઘટના આવશ્યક પણ છે. આવશ્યક એટલા માટે કે પૃથ્વી પર નવા સજીવોને અવતરવાનો, જીવ લેવાનો, જન્મ લેવાનો અવકાશ મળે. મૃત્યુ ન થતું હોય તો પૃથ્વી પર જેટલા પણ સજીવો છે વધતા જ જવાના, એટલે નવા સજીવો માટે કોઈ જગ્યા રહેવાની નથી. એટલા માટે અનિવાર્ય સાથે આવશ્યક ઘટના પણ છે કે જેથી મૃત્યુ બાદ નવા સજીવોને જન્મ લેવાનો કે અવતરવાનો અવકાશ મળે. હવે નિર્જીવો મૃત્યુ પામતા એટલે સજીવની જો નિર્જીવ સાથે આપણે સરખામણીમાં વાત કરતા હોય ને તો આપણને ખ્યાલ આવે કે નિર્જીવોમાં જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી, એ નિર્જીવ વસ્તુ છે. પણ સજીવો જન્મ બાદ મૃત્યુ પણ પામે છે, એટલે મૃત્યુ પણ સજીવનું એક સાચું લક્ષણ ગણાવી શકાય. હવે આટલા બધા લક્ષણોનો અભ્યાસ કર્યા બાદ આપણે સજીવની વ્યાખ્યા સ્પષ્ટ રીતે આપી શકીએ. તો સજીવની વ્યાખ્યા લક્ષણોના આધારે કઈ છે? સજીવને વ્યાખ્યાયિત કરવા માટે થઈ અને લક્ષણોનો આપણે ઉપયોગ કર્યો, બધા લક્ષણોને આપણે સમજી લીધા. તો સજીવની વ્યાખ્યા કઈ રીતે કરવી? સજીવ કોને કહેવાય? કે સજીવો કે જે સ્વયંજનિત એટલે કે પોતે નિર્માણ પામતા, સ્વયં વિકસિત, કોઈની મદદથી નહીં પણ પોતાની રીતે જ વિકાસ પામતા, પર્યાવરણ પ્રત્યે એટલે કે બાહ્ય ઉત્તેજનાઓ પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવતા, એકબીજા પર પ્રભાવ દર્શાવતા, એકબીજા પર અસર ધરાવતા, પરસ્પર આકર્ષણ ધરાવતા, પર્યાવરણ પ્રત્યે સભાનતા દર્શાવતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. એકબીજા પર અસર દર્શાવતા, પરસ્પર આકર્ષણ ધરાવતા, સભાનતા દર્શાવતા એવા સ્વયં નિયંત્રિત, પોતે જ પોતાનું નિયમન સંચાલન કરશે તેવા સ્વયં નિયંત્રિત તંત્રો છે જેને આપણે સજીવ તરીકે ઓળખીએ. એટલે અગાઉ જે વ્યાખ્યા હતી કે જીવ હોવો અને કાર્ય કરે તે સજીવ, આટલાથી ન પણ સજીવના લક્ષણોનો અભ્યાસ કરી લીધા પછી ખબર પડે કે ખરેખર સજીવ કોને કહેવાય. સજીવને નિર્જીવથી ભેદ આપી શકીએ આપણે. વૃદ્ધિ અને પ્રજનન જેવી વસ્તુઓ કે જે સજીવ માટે નહીં નિર્જીવ માટે પણ શક્ય બને. પ્રજનન એવું જે બધામાં થતું નથી. ચયાપચયની પ્રક્રિયા માટે આપણે સાચો ગુણધર્મ દર્શાવ્યો, ત્યારબાદના બધા ગુણધર્મો એવા છે કે જે સજીવ માટે જ બનેલા છે. એટલા માટે ગુણધર્મોને આધારે અને કાર્યોને આધારે આપણે સજીવની સ્પષ્ટ વ્યાખ્યા આપી શકીએ. સજીવો કે જે સ્વયંજનિત, સ્વયં વિકસિત, પર્યાવરણ પ્રત્યે એટલે કે બાહ્ય ઉત્તેજનાઓ પ્રત્યે અનુભૂતિ દર્શાવે, પ્રતિક્રિયા દર્શાવતા હોય, સભાનતાનો ગુણધર્મ ધરાવતા હોય છે, પ્લસમાં કે જે એકબીજા પર અસર ધરાવતા હોય, પરસ્પર આકર્ષણ દર્શાવતા હોય એવા સ્વયં નિયંત્રિત તંત્રો છે. સ્વયંજનિત, સ્વયં વિકસિત અને સ્વયં નિયંત્રિત તંત્રો. આગળ આપણે સજીવના લક્ષણો બાદ સંગઠનના સ્તરો વિશેનો અભ્યાસ કરવાનો છે, જે આના પછીના આપણે ટોપિકમાં નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.